ભાજપ શાસિત ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં 80 લોકો ક્લાર્કની જે ભરતીનો વિવાદ સામે આવ્યો છે, જેને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ સામે આવતા રહ્યા છે। હાલ ભાવનગરમાં બીજી વાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આવ્યા છે, જે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે તેમને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમનું રટણ છે તપાસ ચાલે છે। આ બાબતે આપણે સીધા જ યુવરાજસિંહને વાત કરશું। યુવરાજસિંહ, તપાસ જે રીતે જે છે, સરકાર કોઈ પણ ભરતી હોય કે એમાં ગેરરીતિ હોય, તપાસનું તરકટ સામે આવતું હોય છે। આ બાબતે ફરીવાર તપાસનું જ કારણ સામે આવ્યું છે। શું કહેશો સમગ્ર વિગત અને શું છે અપડેટ? પહેલાં તો મને એ નથી ખબર પડતી તપાસ ચાલે છે શેની, અને તપાસ ચાલતી હોય તો પહેલાં તો અરજદાર તો હું જ છું, ફરિયાદી હું છું। હવે મને પૂછ્યા વગર તમે તપાસ કરો છો કયા વિષયની અંતર્ગત? કારણ કે વિષય વસ્તુ હું જાણવા માગું છું, કારણ કે વિષય વસ્તુ એ જાણવી મારે જરૂરી છે કે આજે તમે તપાસ કરી રહ્યા છો, શેની તપાસ કરો છો? વિદ્યાર્થીના બેકગ્રાઉન્ડની તપાસ કરો છો? ભરતીની તપાસ કરો છો? ભરતીમાં થયેલી ગેરરીતિની તપાસ કરો છો? અમે જે આક્ષેપો કર્યા હતા સગાવાદ, ઓળખાણવાદ, પરિવારવાદ, એની તપાસ કરો, શેની કરો છો? કારણ કે તપાસના નામે તમે જે આ લોકોને કાયમી કરવાનું એક સુનિયોજિત કાવતરું, કારણ કે 6 મહિના થઈ જાય પછી તમે આ બધા જ લોકોને કાયમી કરી દો, પછી છૂટા ન કરવાનું થાય, એ રીતે તપાસની કમિટીના નામે જે તરકટ અને જે નાટક રચવામાં આવી રહ્યું છે ત્યાં અમને વાંધો છે। બીજું કે આની અંદર અમે ઘણા બધા આજે પ્રશ્નો લઈને આવ્યા છીએ। આજના મૂળ પ્રશ્નોમાં જોવા જઈએ તો આ ભરતી કરવા માટે પોલિસી જ બનાવવાની હોય છે, જે બેંકની અધિનિયમ છે એ પ્રમાણે। તો એમાં HR પોલિસી હોય તો એ પોલિસી અંતર્ગત આમાં જોવા જઈએ તો એ પોલિસી ફરજી છે। આ પ્રકારનો દાવો એ આજથી થોડા સમય પહેલાં થયો છે, અને એમાં હજી સુધી તપાસ શું થઈ, કેમ ભાઈ તમે આનો રિપોર્ટ હજી સુધી લીધો નથી? વ્યક્તિ છે છોટુભા રવુભા ગોહિલ, જેને એ દાવો કર્યો છે કે ભાઈ આ જે ઓલરેડી આ બેંકમાં જ છે, તેને દાવો કર્યો હતો કે ભાઈ આ જે કહી શકાય કે આની માટે જે પોલિસીનું નિર્માણ થયું એ પોલિસી ફરજી છે, અને આવી કોઈ જ પ્રકારની પોલિસીનું ગઠન મારા નામથી કે બીજી કોઈ રીતે આમાં કરવામાં નથી આવ્યું। અને કોર્ટની અંદર જે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે કોર્ટમાં, નામદાર કોર્ટમાં, એ નામદાર કોર્ટમાં એફિડેવિટ કરેલું પણ ફરજી છે, એટલે કોર્ટને પણ ગુમરાહ કરવામાં આવી છે, એ રીતનો સીધો આક્ષેપ છે। તો ખરેખર તો નિવેદન લેવું જોઈએ, કારણ કે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર જોઈએ તો આ બેંક હોય સહકારી ક્ષેત્રના વડા કહેવાય। તો આજે વડાના હોદ્દાની રૂહે તો આજે એવું કહે છે કે ભાઈ મારામાં બધું ન આવે, તમે બેંકે જાઓ। સાહેબ અમે શા માટે બેંકે જઈએ? આજે જિલ્લા રજિસ્ટ્રાર માટે એટલા માટે આવ્યા છે કે પાવર ઓફ ઓથોરિટી, પાવર ઓફ પર્સન એ તમે છો, અને તમામ જેટલી સહકારી બેંક હોય, સહકારી સંસ્થા હોય, પછી ડેરી હોય કે કોઈ પણ, આજે તમારી એ જવાબદારી બનતી હતી કે તમારે એ ખરેખર જે બાબતો છે જ્યાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિની ગંધ આવી રહી છે એની તપાસ કરી। બીજી વાત કે અત્યાર સુધી અમે જે આક્ષેપો કરેલા હતા એમાં અમે સૌપ્રથમ જે આક્ષેપ કર્યો હતો એમાં તમને પણ યાદ છે કે આજથી 20 દિવસ પહેલાં અમે આ લિસ્ટ આપ્યું હતું। આ લિસ્ટની અંદર અમે કીધું કયા ડાયરેક્ટરના દીકરા છે, કયા ડાયરેક્ટરના ભત્રીજા છે, કયા ડાયરેક્ટરના ભાણુભા છે। આમાં જોવા જઈએ તો 19 થી 20 નામ એ અમે આપેલા હતા, અને વિથ ડેઝિગ્નેશન કે ક્યાં વ્યક્તિના કઈ રીતે કોનો છેડો ક્યાં અડે છે એ આપેલું હતું। અને હવે જોવા જઈએ તો મોટી ચોંકાવનારી વાત એ છે કે અત્યાર સુધી બેંકે તપાસના નામે અને બીજું એક આવ્યું છે ગોપનીયતા। આ ગોપનીયતાના નામે અમે જ્યારે લિસ્ટ માંગ્યું, ભૂતકાળમાં અમે આ જિલ્લા રજિસ્ટ્રાર પાસે આવ્યા હતા ત્યારે અમે લિસ્ટની માંગણી કરી હતી કે ક્યાં 80 લોકોની નિમણૂક કરવામાં આવી એનું લિસ્ટ એ સાર્વજનિક કરવામાં આવે, પરંતુ એ લિસ્ટ સાર્વજનિક કરવામાં ન આવ્યું। એની સાથે સાથે અમે જ્યારે માંગ્યું ઓફિશિયલી ત્યારે એને લિસ્ટ પણ અમને ન આપ્યું, અનઓફિશિયલી લિસ્ટ અમે ગતરોજ ભેગું કર્યું, અને તમે જોઈ શકો છો કે આ જે અમે જે નામ આપ્યા છે 19 થી 20, આ તમામ નામો એ આમની અંદર ઓલરેડી આપેલા હતા, એ જ નામોનું આમાં એ ચયન થયેલું છે। હું નામજોગ કહું કે ભાઈ મિતુલ કહી શકાય કાંતિલાલ ધાંધલા, જે આ લિસ્ટ જે છે એમાં 50નું નામ છે, જે છે કોણ કે વર્તમાન ડાયરેક્ટરના દીકરા છે, એટલે વર્તમાન ડાયરેક્ટર કાંતિલાલ ધાંધલા એના સુપુત્ર એટલે કે મિતુલભાઈ એ આ બેંકની ક્લાર્કની ભરતીમાં લાગેલા છે। એ જ રીતે સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા ડાયરેક્ટરના દીકરા, શિવદત્તસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ જે ડાયરેક્ટરના ભત્રીજા છે, એ જ રીતે ઓમદેવસિંહ ભોજરાસિંહ સરવૈયા જનરલ મેનેજરના ભત્રીજા છે, જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા જે કહી શકાય યુનિયનના પ્રમુખના ભત્રીજા છે। ત્યારબાદ હરપાલભાઈ ભરતભાઈ ખાચર, જયંતિભાઈ માયકાના દીકરા, નરેશભાઈ, હાર્દિકભાઈ રાજુભાઈ મેર, ધનરાજભાઈ જયેશભાઈ ભટ્ટ, બ્રિજરાજ વેગડ, હર્ષિલ સતીશભાઈ મહેતા, રઘુભાઈ હુંબલના ભત્રીજા, નામ છે જિગ્નેશભાઈ હુંબલ। આ એવા લોકો છે કે જે ક્યાંક ને ક્યાંક બેંકની સાથે, અને અમુક એવા લોકો છે કે જે વર્તમાન ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર, સત્તાધીશો છે એની જ સાથે સીધો ગરોબો ધરાવે છે, એના લાગતા વળગતા ઓળખીતા અને પરિવારવાદના લોકો। કારણ કે સીટ જે છે 50-50% વેચવામાં આવી છે, અને આ જે સીટ જે છે 50-50% વેચવામાં આવી છે તેને કારણે જોવા જઈએ તો આ બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને જે બેંકનું સંગઠન, ડાયરેક્ટર, જનરલ મેનેજર, એ બધી જ જગ્યાએ 50-50% સીટની વેચણી થઈ છે। અચ્છા યુવરાજસિંહ, ખાસ કરીને આપણે વાત કરીએ તો જે રજિસ્ટ્રાર છે તેવું તપાસ કરે છે, કેટલા ટાઈમથી આ તપાસ ચાલી છે? આપ જે સ્ટેટ રજિસ્ટ્રાર છે તેમને મળ્યા છો, તેમનું શું કહેવું છે?
ખાસ કરીને ગતરોજ અમે અને ભીખાભાઈ જાજડિયા એ બંને જ સ્ટેટ રજિસ્ટરને મળ્યા છીએ અને ત્યાં પણ આ બધી જ જે બાબતો છે એ બધી જ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજું કે ભરતી પ્રક્રિયા ઉપર પણ અમે સવાલ ઉઠાવ્યા છે, કારણ કે ભરતી પ્રક્રિયામાં જે ગેરરીતિ આચરવામાં આવી છે, જોવા જઈએ તો આના કોઈ પણ રિક્રુટમેન્ટ રૂલ્સ જે હોય એ નથી રિક્રુટમેન્ટ રૂલ્સ કે એમાં. બીજું કે આમાં રિક્રુટમેન્ટ પ્રોસેસ જે ફોલો કરવાની નથી કોઈ જગ્યાએ ફોલો થઈ, નથી કોઈ જગ્યાએ સિલેબસ જાહેર કરવામાં આવ્યો, અને જે ઉમેદવાર પરીક્ષા આપવા આવ્યો છે એને પોતાના માર્ક અથવા તો કહી શકાય પોતાનું જે મેરિટ, પોતાનું જે રિઝલ્ટ જોવું છે એ પણ જાહેર કરવામાં નથી આવ્યું. તેની સાથે સાથે જે યાદી છે એ યાદીમાં કોણ પાસ છે કોણ ફેલ છે એ યાદી પણ જાહેર કરવામાં નથી આવી. એટલે આમાં તમામ બાબતોની રજૂઆત અમે સ્ટેટ રજિસ્ટર જે ગાંધીનગર જૂના સચિવાલય ખાતે બેસે છે એમને સોંપી છે, એમને આપી છે. ત્યારબાદ અમે આજથી 1 વર્ષ પહેલાં ભીખાભાઈ જાજડિયા નામના જે સામાજિક આગેવાન છે 24/6/2024ના રોજ તમે પણ જોઈ શકો છો એમને એક રજૂઆત કરી હતી, અને એમને રજૂઆત બાદ અહીંયા જે 18 લોકો જે છે એ 18 લોકોને દૂર કરવામાં આવ્યા હતા. જે ભૂતકાળમાં આ લોકોને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે લેવામાં આવ્યા હતા, એની અરજી બાદ આ લોકોને દૂર કરવામાં આવ્યા. હવે આ લોકોને દૂર તો કર્યા, પરંતુ અત્યારે જે ભરતી થઈ, જેને અત્યારે કહી શકાય કે તરકટ રહી છું, આ ભરતીનું પણ તરકટ જ છે, કારણ કે નાટક રચી આ લોકોને સીધી ભરતીના માધ્યમથી આ લોકોને 18 જણાને ઓર્ડર આપી દીધા. હવે જે વ્યક્તિઓને તમે 24/6 કાઢો છો ગેરરીતિ ગેરવર્તણૂકના કારણે, એ વ્યક્તિને સીધી ભરતીના માધ્યમથી 18 આવે. આ તો કેવું, અરે પરીક્ષા આપનાર 1200 વિદ્યાર્થીઓ હતા અને 1200માંથી બીજું કોઈ નહીં કે આ 18 વ્યક્તિઓ સીધા તમને મળી જાય. આ તો કેવું, અને જેને તમે દૂર કરો છો એ વ્યક્તિઓ તમને મળી જાય. એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે આ અત્યારે જે થઈ રહ્યું છે, જે તપાસના નામે જે અત્યારે દોડ કરવામાં આવી રહ્યો છે, જે દંભ કરવામાં આવી રહ્યો છે, એ ક્યાંક ને ક્યાંક જે હોદ્દેદારો છે એને છાવરવાનો દોડ અને દંભ કરવામાં આવી રહ્યો છે. અચ્છા યુવરાજસિંહ, જો વાત કરવામાં આવે તો આપ જે 18 લોકોની વાત કરી રહ્યા છો, જે તે સમયે મીડિયા દ્વારા રસિક ભીંગરાડિયા જે બેંકના ચેરમેન છે તેની સાથે વાત કરવામાં આવી હતી, ત્યારે એનું કહેવું એવું હતું કે જે 18 લોકો છે જે નજીકના છે, જે ડાયરેક્ટરો છે તેના સગાવાલા છે, તેને અમે એટલા માટે લેવામાં આવ્યા હતા કે તેઓ જે આ બેન્કિંગ વ્યવહાર છે તે ખૂબ ખાનગી હોય છે, ગોપનીય હોય છે તથા સંવેદનશીલ હોય છે, એટલે અમે નજીકના લોકોને 18 લોકોને લીધા હતા. સાથે જ તેનું કહેવું છે યુવરાજસિંહે જે આક્ષેપ કર્યા છે તે તદ્દન પાયા વિહોણા છે. સાથે જ તેનું રસિક ભીંગરાડિયાનું કહેવું છે કે મારા જે 2 ભત્રીજાઓ છે તેમણે પણ આ પરીક્ષા આપી હતી, જો અમે તેને લેવા હોત તો અમે લઈ શકત, પરંતુ તે નાપાસ થયા છે પરીક્ષામાં. શું કહેશો? ખાસ કરીને પહેલા તો એના ભત્રીજા લઈ ગયા છે એવો આક્ષેપ અમે નથી કર્યો. બીજી વાત, એને એક એવું જ પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું તમારા માધ્યમથી કે જેને પોતાના ઘર કાચના હોય અને બીજા સામે પથ્થર ન ફેંકવો છે. તેની સાથે સાથે એવું કીધું હતું કે આ બધા જ આક્ષેપો છે એ પાયા વિહોણા છે. કંઈ વાંધો નહીં, તમે જો કહી શકાય કે પાકસાપ હોય, તમે રાજા હરિશ્ચંદ્રના દીકરા હોય, સીધા વારસદાર હોય, તો તમે તપાસ કમિટીની રચના કરો, તમે તપાસ નિમી હોત. અમારા કહેવા પછી તમે શા માટે તપાસ કમિટીની રચના કરી? તમને આ બધી જ વાતોની ખબર હતી તો તમે કેમ આગળ આવીને આમાં કહી શકે સુઓ મોટો અરજી દાખલ ન કરી? કારણ કે તમારી ક્રેડિબિલિટી ઉપર સાથે સાથે બેંકની ક્રેડિબિલિટી ઉપર જે સવાલ પેદા થઈ રહ્યા છે. કારણ કે રસિકભાઈ ભીંગરાડિયા જે છે એ રસિકભાઈ ભીંગરાડિયા, કારણ કે પહેલાં તો પોતાનું ઘર તપાસો, કારણ કે તમારો તો દીકરાની ઘરે દીકરા છે અને એ પણ 15 વર્ષના થઈ ચૂક્યા છે. 2 દીકરીઓ છે, સારું છે દીકરીઓ આમાં એપ્લાય નથી કરતી, તો આમાં ક્યાંક ને ક્યાંક હવે કહી શકે મને તો મહિલા અનામતનો મુદ્દો પણ દેખાયો. કારણ કે જે રીતે રસિકભાઈનું એવું સ્ટેટમેન્ટ કે આમાં મહિલા, કારણ કે આપણે આનંદીબેન પટેલ હતા તો આનંદીબેન પટેલે જે તે સમયે 33% મહિલા રિઝર્વેશન આપી હતી, તો આમાં એક પણ મહિલા રિઝર્વેશન, એક પણ મહિલાઓની સીટ ભરવામાં નથી આવી, ખાલી પુરુષ ઉમેદવારોને સીટ આપવામાં આવી છે. આવું પણ સાંભળે. હવે જો એનું કહેવાનું એવું હોય કે ભાઈ એ લોકોને અનુભવ હોય તો બેંકની નજીક હોય, બીજું કે આ ગોપનીયતાની વાત કરતા હોય, તો અમે તો એ પણ પૂછવામાં કે કઈ પ્રકારની ગોપનીયતા? બેંક જે છે એ ખેડૂતોના હિત માટે છે ને. ગોપનીય એટલે શું? ગોપનીય એટલે એ કે જે વસ્તુ જાહેર થવાથી કોઈક બહારના વિદેશી લોકો અથવા તો કહી શકે કે પાકિસ્તાન જેવું શહેર એ આપણી ઉપર હુમલો કરી દે, પાકિસ્તાન જેવો દેશ આપણી ઉપર હુમલો કરી દે અને એને કારણે ક્યાંક આપણી ક્યાંક કહી શકાય અખંડિતતા જોખમાય, એને ગોપનીય કહેવાય. શું આ કાંઈ 80 જણાની લિસ્ટ જાહેર થાય એનાથી ગોપનીય ભંગ થાય એમાંથી? શું આ બેંકનો વ્યવહાર એ સામાન્ય લોકોને ખબર પડે તો એનાથી કંઈ એની કોઈ ગોપનીયતા ભંગ થાય એમથી? એટલે ગોપનીયતાના નામે પોતાના કૌભાંડો, પોતાના ભ્રષ્ટાચારો છુપાવવા માટેનું સુનિયોજિત ગતકડું છે. આ ગોપનીયતાના નામે, પોતાના નામે આ બધું જ જે છે ને ચરી ખાય છે. ખેડૂતોના નામે જે ખેડૂતોના મસીહા બનવાના જે ઢોંગ અને દંભ કરી રહ્યા છે એ રસિકભાઈ ભીંગરાડિયા છે. અને રસિકભાઈ ભીંગરાડિયાને જો એટલી બધી ખેડૂતોની ચિંતા હોય, એટલું બધું જ ખેડૂતોની લાગણી હોય, તો તમે તમારા ક્યાં ખેડૂતના દીકરાને નોકરી અપાવી કયો ને? જે લોકો 20-20, 25-25 લાખ, 35-35 લાખ રૂપિયા આપે છે એને તમે નોકરી આપો છો, અને જે તમારા ડાયરેક્ટરમાં કે જે તમારા નજીકના સગાવાલામાં છે એ જ લોકો. આપણે બહુ દૂર નથી જવું. આ બધા આક્ષેપો, આરોપો છે એ બધા આરોપોમાં 18 કે 19 જણા જે કહી શકે ભીખાભાઈના કહેવાથી દૂર કર્યા, એ તો ક્યાંક ડાયરેક્ટરને કોઈક નજીકના વાલા દવલા જ હતા ને. તમે બહુ પાક સાપને ખેડૂતના મસીહા હોત તો ખેડૂતના દીકરાને નોકરી આપી હોત ને.
કેમ ભાઈ ખેડૂતના દીકરા નોકરી ન થતા? અચ્છા, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વિરોધ પક્ષ છે તે પણ મૌન છે. શક્તિસિંહ ગોહિલ છે વિરોધ પક્ષના નેતા, તેઓ ભાવનગરના છે. તાજેતરમાં જ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તેમનું કહેવું છે કે ભાજપ સાથે જો કોંગ્રેસના કોઈ લોકો જે છે તે મેળાપી કરેલું હોય, તેની સાથે ભળેલા હોય તો તેની ઉપર પગલાં લેવામાં આવશે. આ બાબતે બેંકનું જે ડિસ્ટ્રિક્ટ બેંકનું જે કૌભાંડ છે, આ પહેલાં પણ કોંગ્રેસની ત્યાં સત્તા હતી, હાલ ભાજપની સત્તા છે. કોંગ્રેસનું મૌન છે, વિરોધ પક્ષ મૌન છે, શું કહેશો? મેળાપીપીણું છે કે આમાં જોવા જઈએ તો સીધી જ રીતે ભાગ બટાઈનો પ્રશ્ન છે ભાઈ. ભાગ બટે એટલા માટે કારણ કે આમાં કોંગ્રેસના પણ ડાયરેક્ટરો છે અને એ ડાયરેક્ટરના દીકરા, એ ડાયરેક્ટરના ભત્રીજા, એ ડાયરેક્ટરના ભાણિયાને પણ સેટ કરવામાં આવ્યા છે. એટલે કોંગ્રેસ અહીંયા મૌન સેવીને બેઠું છે. બાકી વિપક્ષના નેતા હોય અને રાહુલ ગાંધી જે નેશનલ લીડર છે એ અત્યારે આપણે ગુજરાતમાં આવી મોડાસામાં સભા કરી અને એવું કહેતા હોય કે ભાઈ આપણા રેસના ઘોડા અને બારાતી ઘોડા છે એને અલગ કરીશું. જે ઘોડાઓ ખરેખર કહી શકાય કે બીજી રીતે સપોર્ટ ઇનડાયરેક્ટલી રીતે ભાજપને સપોર્ટ કરે છે એને પણ હવે અમે એક્શન લઈશું. તો ભાઈ આમાં સીધી જ રીતે, કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીની બોડી અહીંયા બેઠી છે અને જે લાગી રહ્યા છે એમાં ભાજપ અને કોંગ્રેસ એ બંનેના લોકો લાગી રહ્યા છે. લગભગ મારી પાસે લિસ્ટ છે, હું કાંઈ નહીં તો કાંઈ 12 જણાને તેવા ગોતી જ દઉં કે 12 જણામાં જે વર્તમાન કોંગ્રેસના ડાયરેક્ટર કે વર્તમાન કોંગ્રેસના જે હોદ્દેદાર હોય એના દીકરા, એના ભત્રીજા કે એના ભાણિયાને લેવામાં આવ્યા. 12 નામ તો હું આપી શકું એમ છું, વધારે પણ હોઈ શકે છે કારણ કે બધા જ હોદ્દેદારોને નથી ઓળખતો. તો આ જે હોદ્દેદારો છે એની ઉપર એક્શન લેવાનું. અને જો તમે ખરેખર ગંદકી સાફ કરવા માંગતો હોય, ગંગા જેવી કોંગ્રેસને શુદ્ધ કે પવિત્ર કરવા માંગતો હોય તો પહેલાં તો ઘરથી શરૂઆત કરો ભાઈ. આ ભાવનગર એ વર્તમાન કોંગ્રેસના જે વિપક્ષના નેતા છે આદરણીય શક્તિસિંહ ગોહિલ, તો એનું ઘર છે ભાઈ. તમે અહીંથી જ શરૂઆત કરો શુદ્ધિકરણની, અને અહીંથી શુદ્ધિકરણની શરૂઆત કરશો તો આખા ગુજરાતમાં નહીં આખા ભારતમાં પડઘો પડશે કે ભાઈ હા, કે જે ભાજપ વારે મિલીભગત કરી પોતાના દીકરાને કે ભાણિયા ભત્રીજાને સેટ કરી રહ્યા છે એ અમારા ગદ્દાર આ કોંગ્રેસના જ નેતાઓ છે. તો દૂર કરો ને, દાખલો બેસાડો ને. તમે કેમ દાખલો નથી બેસાડતા? એટલે આ ડિંડક અને નાટક જે છે એમાં ભાગ બટાઈ, હિસ્સેદારી અને મિલીભગત એ કોંગ્રેસ કે વિપક્ષ એ બંનેની છે. અચ્છા યુવરાજસિંહ, તમને લાગી રહ્યું છે થોડા સમય પહેલા જે સુરતમાં ભાજપનો પ્રોગ્રામ થયો હતો ત્યાં ભાજપના જ એક મોટા નેતાએ નિવેદન આપ્યું હતું કે આપણા જે કાર્યકરો છે તેને જ નોકરી આપવી જોઈએ, તેને લઈને આ નાટકનો તપાસનું તરકટ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તમને? વર્તમાન જોવા જઈએ તો નવસારી આજુબાજુના કહી શકાય કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે તે સમયના અને અત્યારે તો કેન્દ્રમાં પહોંચી ગયા એવા CR પાટીલ સાહેબ જે જાહેર મંચ ઉપરથી એવું કહેતા હતા કે ભાઈ કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપો, કાર્યકર્તાઓને દીકરા કે દીકરીઓને નોકરી આપો, બરાબર. એટલે કાર્યકર્તાઓને નોકરી આપવામાં કે કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવામાં જ વર્તમાન ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જોવા જઈએ તો એક ધારાસભ્યના દીકરા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર એપ્લાય કરીને એનો હારો પહેલો નંબર આવે. આ ગજબની વિચિત્રતા વાત કહેવાય. એટલે પ્રાધાન્ય આ રીતે આપવું એ ક્યાંક પ્રસ્થાપિત થતું હશે. નામ છે પિયુષ ભીખાભાઈ બારૈયા, જે વર્તમાન પાલીતાણાના ધારાસભ્યના દીકરા છે. તેની સાથે સાથે પાલીતાણાના APMCના ડાયરેક્ટર વિજયભાઈ ગોટી, બરાબર. એની સાથે સાથે RD સરવૈયા, નાગજીભાઈ માવજીભાઈ વાઘાણી જે પાલીતાણા પાર્થ ગોટીભાઈ મેર જે ગેટી બ્રાન્ચમાં ત્યારે નોકરી કરે છે. આ બધા જ લોકો જે છે, બરાબર, એ લોકો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના સીધા વારસદાર હોય એવું લાગી રહ્યું છે. અને તમારા કાર્યકર્તાને પ્રાધાન્ય તમે આ રીતે આપશો, જે લાયક છે, જે હકદાર છે એ લોકોને નોકરી નથી મળતી, પરંતુ તમારા જે હોદ્દેદાર છે, તમારા જે કાર્યકર્તા છે એને નોકરી મળી જાય. તો આજે 1200 ઉમેદવારો શું અહીંયા કાંઈ ઘાસ ચરાવવા આવ્યા હતા, ઘાસ કાપવા માટે આવ્યા હતા કે જીરું લણવા માટે શું કરવા આવ્યા હતા? કારણ કે આ 1200 જે મહેનતુ ઉમેદવાર છે એને હકનો રોટલો તમે છીનવી લીધો અને વાત કરો છો ખેડૂતના મસીહા બનવાની, સહકારી ક્ષેત્રને ખૂબ આગળ લઈ જવાની, સહકારથી સરકારથી કહી શકાય વિશ્વાસ પેદા થવાની વાત કરો છો. તો આ રીતે વિશ્વાસ પેદા કરો છો કે પોતાના દીકરાને નોકરી અપાવીને? અચ્છા યુવરાજસિંહ, દર વખતે સરકાર દ્વારા SITનું નિમણૂક કરવામાં આવતી હોય છે કોઈ પણ આક્ષેપ સામે આવે ત્યારે, અને તપાસ રમવામાં આવતી હોય છે. આમાં તમને લાગે છે પોતાના જ લોકો છે, સરકાર દ્વારા પણ કોઈ SITની કે કોઈ નિમણૂક કરવામાં નથી આવતી? સ્થાનિક લેવલે જે અધિકારીઓ છે, નાના અધિકારીઓ, તે માત્ર તપાસનું નાટક કરે છે, તેનો નાનો જવાબ આપજો. જોવા જઈએ તો અત્યારે પણ કહી શકાય કે તપાસના નામે ડિંડક જ ચાલી રહ્યું છે, નાટક જ ચાલી રહ્યું છે. આ લોકો સમય ખેંચવા માટે તપાસનું નાટક કરી રહ્યા છે. એનાથી વિશેષ આ કશું જ નથી. કરવી જો તો SITની તપાસ થઈ શકે. SITમાં અમને મોનિટરિંગ સભ્ય પણ રાખી શકાય. બધા ભૂતકાળમાં બિન સચિવાલય ક્લાર્કમાં પણ અમને મોનિટરિંગ સભ્ય રાખેલા છે. બીજી ભરતી કૌભાંડમાં પેપર લીકેજનો જ્યારે કાયદો બનાવ્યો હતો ત્યારે પણ અમને બોલાવીને અમારા સૂચનો લેવામાં આવતા હોય. તો આ બધી બાબતો તમે જાણકાર છીએ. તો અમારે તો સૂચન જ લેવા નથી આવતા. આ તપાસ કઈ દિશામાં ચાલશે, કોના ઉપર કરશે, કઈ વિષય વસ્તુ ઉપર થશે, એવી કોઈ જ પ્રકારની આ જોતી નથી. પણ તપાસનું નામનું એક ડિંડક અને નાટક રચવામાં આવે છે, જેથી વિશેષ SIT નામની આ કોઈ જાતની અત્યારે વ્યવસ્થાઓ નથી. અચ્છા યુવરાજસિંહ, આ બાબતે જે તમારા દ્વારા કે અથવા તો કોઈ વિદ્યાર્થીઓ દ્વારા કોર્ટમાં જવાનું કોઈ કે પિટિશન દાખલ કરવાની કોઈ પ્રક્રિયા હાલ ચાલી રહી છે તેવું જાણવા મળ્યું, શું છે વિગત?
જે પીડિત વિદ્યાર્થીઓ છે 1200 ઉમેદવારો જે કહી શકે ઉમેદવારી નોંધાવી હતી, જેની સાથે અત્યારે જોવા જઈએ તો અન્યાય થયો છે, એ વિદ્યાર્થીઓને સાથે રાખી આવનાર દિવસોમાં અમે કોર્ટના દ્વાર ખખડાવવાના છીએ. અમે વિદ્યાર્થીઓને પક્ષ રાખી અને વિદ્યાર્થીઓને પિટિશનર બનાવી અને આમાં પિટિશન દાખલ કરે, કારણ કે મૂળ પીડિત વ્યક્તિ છે એટલે થર્ડ પાર્ટી પિટિશનર નહીં થાય, પણ જે ખરેખર આનાથી વંચિત રહ્યો છે, જે શોષિત થયો છે, એ વ્યક્તિઓને સાથે રાખીને આગળના દિવસમાં આવતા અઠવાડિયામાં આમાં એક નેક્સ્ટ પિટિશન જે છે એ દાખલ કરવા જઈ રહ્યા છે. કારણ કે આખી ભરતી પ્રક્રિયા, ભરતી જે પ્રોસેસ છે તેની સાથે સાથે રિક્રુટમેન્ટ રૂલ્સ, તેની સાથે સાથે જે સગાવાદ, જે ઓળખાણવાદ જે છે એના તમામ આધાર પુરાવા, બેંકની લેતી દીતીથી લઈ કોના દીકરા, કોના ભત્રીજા ક્યાં સેટ કરે છે, એ બધા જ પુરાવા અમે કોર્ટમાં આપવાના છીએ. અચ્છા યુવરાજસિંહ, છેલ્લો સવાલ. સમગ્ર જે કાંડ હોય છે, ડમી કાંડ હોય, ભાવનગરમાં થયો છે, જેવા અનેક કાંડ ભાવનગરમાં થતા હોય છે, શું તમને લાગી રહ્યું છે કે આ ભાવનગર સંસ્કારી જે કલાનગરી હતું તે હવે જે આ કાંડ માટેનું હબ બનતું જઈ રહ્યું હોય તેવું? તમે ખાલી આ કાંડ નહીં, તમે જીએસટી કાંડથી લઈને બીજા ઘણા બધા કાંડ ગણાવી શકો એમ છું. આ બધા જ કાંડનું એપી સેન્ટર જે છે એ અત્યારે ભાવનગર બની રહ્યું છે. આ સંસ્કારી નગરી, બરાબર, આપણે જેને કહેતા, એ સંસ્કારી નગરીનું અધપતન કરનાર જે કોઈ વ્યક્તિ હોય ને તો એ વર્તમાન ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર છે. કારણ કે પોતાના કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપ્યા છે. ખરેખર પ્રાધાન્ય આપવું જોઈએ તો જનતાને આપવું જોઈએ, જે લાયક હોય, જે હકદાર હોય એ વ્યક્તિઓને નિમવો જોઈએ, પણ એ વ્યક્તિઓ નથી નિમાતા. અહીંયા જનરલ મેનેજર હતા જે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના, જેની આરબીઆઈની ગાઈડલાઈન જે હતી એ પ્રમાણે એક પણ ગાઈડલાઈને ફૂલફિલ કરતા નથી, છતાં પણ 3 વર્ષથી એક્સટેન્શન આપીને ચલાવે. તો જનરલ મેનેજરની આપણે નિમણૂક નથી કરતા. આપણે છેલ્લા 3 વર્ષથી જોવા જઈએ તો ક્લાર્કની એક પ્યુનની ઘણી બધી જગ્યાઓ ખાલી હતી, અચાનક જ એ લોકોને નિમણૂક કરવાનું ઊંચે છે. કેમ? કારણ કે અહીંયા વહીવટ થઈ ગયો છે. એટલે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં પહેલા એ વહીવટ નક્કી થાય છે, દામ નક્કી થાય છે, પછી ભરતી કે પછી જે કહી શકાય કૌભાંડ કે જેને આપણે ગેરરીતિ કહીએ એ આચરવામાં આવે છે. અચ્છા યુવરાજસિંહ, છેલ્લો સવાલ. ભાવનગર છે તે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી આવેલી છે, પરંતુ યુનિવર્સિટીમાં આજે ભાજપની સરકાર છે, રાજકીય ખેતતાણના લીધે છેલ્લા 3 વર્ષથી કાયમી કુલપતિ નથી લાવી શકતા. અનેક એવી કોલેજો છે જે ઇન્ચાર્જમાં હાલે છે, ત્યાં આચાર્યો નથી, ત્યાં પ્રિન્સિપાલ નથી. શું કહેશો? ગુજરાતની 50% એવી યુનિવર્સિટીઓ છે જેમાં કુલપતિ છે જ નહીં. ઇન્ચાર્જ કુલપતિથી આખી જ યુનિવર્સિટીઓ ચાલતી આવી છે. વર્તમાન ભાવનગર જે કહી શકે કૃષ્ણકુમારસિંહજીના નામથી ઓળખાય છે. કૃષ્ણકુમારસિંહજી એવું કહેતા કે મારી પ્રજાનું કલ્યાણ થજો. છેલ્લે જાતા એને એવું કીધું કે મારી પ્રજાનું કલ્યાણ કરજો, કે આ લોકશાહી જ્યારે બની રહી છે ત્યારે અમારું જે રજવાડું છે, અમારા જે 1800 પાદર છે એ અમે તમને સોંપી રહ્યા છીએ, કારણ કે તમે પ્રજાનું કલ્યાણ કરશો એવા વિશ્વાસ સાથે. પણ અહીંયા થઈ રહ્યું છે પોતાના કાર્યકર્તાઓનું, પોતાના વાલા દવલાઓનું, પોતાના મળતિયાઓનું, એનું જ અહીંયા કલ્યાણ થઈ રહ્યું છે, બાકી કોઈનું કલ્યાણ થતું નથી. એ કહી શકાય કે MKBU જે યુનિવર્સિટી છે, મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી, તો તેમાં પણ આજથી થોડા સમય પહેલાં તમે એક કૌભાંડ જોયું હશે કે MSCની જે પરીક્ષા હતી સેમેસ્ટર 4ની, તો અહીંયા પણ પોતાના વાલા દવલા કે કહી શકાય પોતાની માનીતી જે કોલેજ હોય ત્યાં સીધા જ પેપર અડધી કલાક અગાઉ આવી જાય અને પોતાના લોકોને પેપર આપી દેવામાં આવે. એ જ રીતે અત્યારે જોવા જઈએ તો ઘણા બધા વહીવટ જે છે ને ઇન્ચાર્જ VCથી શા માટે ચલાવવામાં આવે છે? કારણ કે પોતાને લાગતું ઓળખતું જે બિલ છે એ ઇન્ચાર્જ VCના માધ્યમથી પાસ કરાવી શકાય, અથવા તો કહી શકાય કે જે મલાઈ જેમાંથી મળે એમ છે એ મલાઈ મેળવનારા જેટલા પણ નીતિ નિયમો જે છે એ નીતિ નિયમો પોતાના ઇન્ચાર્જ VC જે છે એ વાલો દવલો છે એના કારણે એને પાસ કરાવી શકે. એટલા માટે આ બધી જ જે સંસ્થાઓ છે એ વાલા દવલા અને નીતિ રીતિથી ચાલે છે. તો આ હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કે જે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો જે ભરતીનો જે મામલો સામે આવ્યો છે, ગેરરીતિ સામે આવી છે, તેને લઈને આકરા પાણીએ છે. આ બાબતે ભાવનગર ખાતે પધારેલા યુવરાજસિંહ એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. સાંભળો શું કર્યા છે યુવરાજસિંહ જાડેજા. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં આજથી થોડા સમય પહેલાં જે ભરતી કરવામાં આવી હતી ક્લાર્કની, 80 ક્લાર્કની, 80 અલગ અલગ જે બેંકની શાખાઓ છે એ અંતર્ગત જે ભરતીઓ થઈ એમાં સગાવાદ, ઓળખાણવાદ અને પરિવારવાદના જે લોકો છે એ લોકો લાગ્યા હતા. તેની વિગત અમે આમ જિલ્લા રજિસ્ટ્રારને આની પહેલાં આપી ચૂક્યા હતા. હવે છતાં પણ એને એવું કીધું છે કે ભાઈ તમારી એમાં સાઇન નહોતી, પણ છતાં મેં લિખિતન કરીને યુવરાજસિંહ જાડેજા મારું પૂરું આખું નામ લખેલું હતું, મારું એડ્રેસ સહિતનું નામ લખેલું હતું. હવે એ સાઇન ના વાક્ય એવું કહે છે કે હજી એની ઉપર તપાસ જે મૂળ યોગ્ય રીતે તમારે થવી જોઈએ શરૂ નથી થઈ. તો આજે અમે કહેવા માગીએ છીએ કે આખી ભરતીમાં ક્યાંય પણ રજિસ્ટ્રારની પણ સાઇન નહોતી, કે ભરતી કઈ રીતે કરે, નોટિફિકેશન પણ બહાર નહોતું પડ્યું, સિલેબસ પણ બહાર નહોતો પડ્યો, છતાં પણ ભરતી પૂરી થઈ ગઈ. અને જે ભરતી કહી શકાય કે ફેબ્રુઆરી મહિનામાં જાહેર થઈને માર્ચ મહિનામાં પૂરી થઈ જાય, એટલે કે 1 મહિનાની અંદર ઝડપી આટલી બધી પ્રોસેસ પૂરી કરી અને ભરતી પ્રક્રિયા પૂરી થઈ જાય, છતાં કોઈની સાઇન નથી હોતી અને ભરતી પૂરી થઈ જાય પણ અમારી એક સામાન્ય અરજીમાં તપાસ શરૂ નથી થતી. હવે આજે જે અમને જાણવા મળ્યું છે કે ભાઈ ભૂતકાળની જે પણ અરજીઓ મળી છે એ અરજીઓમાં તપાસ ચાલુ છે. એટલે તપાસના નામે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે તરકટ રચવામાં આવી રહ્યું છે, નાટક કરવામાં આવી રહ્યું છે. પોતાના લાગતા વળગતા જે માનીતા જે લોકો છે એ માનીતા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. આજે ખાસ કરીને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જે સગાવાદ, ઓળખાણવાદ અને પરિવાદ જે ચાલ્યો છે
તેના આધાર પુરાવા અમે જિલ્લા રજિસ્ટ્રારને વધારાના જે હતા એ સુપરત કરવા માટે આવ્યા હતા. કેમ કે તમે પણ જાણો છો, આજથી થોડા સમય પહેલાં જે અમે આ જ માધ્યમથી કહી શકાય કે જે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે નામો આપ્યા હતા, જેમાં અમે જે તે હોદ્દાઓ આપ્યા હતા, જે તે વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓના પૂજ્ય પિતાશ્રી કે કાકા કે એના સગાવાલા કઈ કઈ જગ્યાએ કઈ કઈ બ્રાન્ચમાં નોકરી કરે છે એના તમામ રેકોર્ડ અમે આપેલા હતા. તમે પણ જોઈ શકો છો, કમસે કમ અમે 20 જણાની ડિટેલ તો ઓલરેડી આપેલી જ હતી. હવે આ જે ડિટેલ છે એમાં જે લોકો આજે કહી શકાય કે જે લિસ્ટ જે જાહેર થયું છે એ લિસ્ટમાં પણ આ બધા જ લોકોના જે નામ છે એ નામ અત્યારે મૂકવામાં આવ્યા છે. નામની યાદી આપજો મને. અહીંયા જે બેંકની અંદર જે નામ રજૂ કરવામાં આવ્યા છે એ તમામ તમે જોઈ શકો છો. આ 80 નામોની યાદી છે જે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પાસે કે તો જિલ્લા રજિસ્ટ્રાર પાસે ભૂતકાળમાં જ્યારે આ યાદી માગવામાં આવી ત્યારે એને એવું કહ્યું હતું કે આ યાદી ગોપનીય છે. અત્યારે તપાસ ચાલુ છે એટલે અમે કોઈ પણ પ્રકારની યાદી ન આપી શકીએ, પરંતુ અમારા સોર્સિસના માધ્યમથી આ જે યાદી જે છે એ યાદી અને ભૂતકાળમાં અમે જે પ્રેસ કરેલી હતી એ પ્રેસ કરેલી યાદી અને વર્તમાનમાં જે 80 ઉમેદવારોને લેવામાં આવ્યા છે એ યાદી, આ બંનેનું તમે તો ક્રોસ વેરિફિકેશન કરો તો એ જાણવા મળશે કે અમે જે નામો આપ્યા હતા એના 19 નામ એ આમાં અત્યારે મળી આવે છે. અને જોવા જેવું એ પણ છે કે આજથી કહી શકાય કે 1 વર્ષ પહેલાં જ્યારે ભીખાભાઈ જાજડીએ જે યાદીની જે વાત કરી હતી અને એને જે નામો રજૂ કર્યા હતા એ નામો જ જેને કહી શકાય કે દૂર કરવામાં આવ્યા હતા એ નામોમાં પણ 18 જે નામો છે એ બેઠા નામ 18 આ યાદીમાં છે. અને 50% જે લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક જે જિલ્લા બેંકના હોદ્દેદારો છે એમાંથી લેવામાં આવે છે અને 50 જે નામો છે એ ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો હોય એ હોદ્દેદારોમાંથી લેવામાં આવ્યા છે. જેમ કે પિયુષ ભીખાભાઈ બારૈયા, આ પિયુષ ભીખાભાઈ બારૈયા જે વર્તમાન પાલિતાણાના ધારાસભ્યના દીકરાશ્રી છે. ત્યારબાદ કહી શકાય કે પાલિતાણાના એપીએમસીના ડિરેક્ટર વિજયભાઈ ગોટી જે છે એમના ભાગીદાર મેરભાઈ છે એમના દીકરાને પણ લેવામાં આવેલા છે. આરડી સરવૈયા જેના 2 ભત્રીજા જે અત્યારે વંડા શાખામાં ક્લાર્ક છે અને જેસર શાખામાં ક્લાર્ક છે એને પણ ગેરરીતિથી લેવામાં આવ્યા છે. નાગજીભાઈ માવજીભાઈ વાઘાણી પાલિતાણા. ત્યારબાદ 80 લોકોનું અમે જે યાદ કહી શકાય કે આની પહેલાં જે યાદી આપી હતી એ 80 લોકોની યાદીમાં આ બધાના જ નામ એ અમે જે આપ્યા હતા એ નામ આમાં મૂકેલા છે. ત્યારબાદ અમે જે વાત કરી હતી કે પાર્થ ગોપાલભાઈ મેર કે જે અત્યારે માજી ધારાસભ્ય કુરજીભાઈ ગોટીના ધંધાકીય ભાગીદાર ગોપાલભાઈ સાદુલભાઈ મેરના દીકરા અને ડાયરેક્ટર નાગજીભાઈ માવજીભાઈ વાઘાણીની લાગવગથી એ લાગેલા છે. આ યાદી અમે આજથી 20 દિવસ પહેલાં આપેલી હતી, જ્યારે કોઈ પણ પ્રકારના નામ રિલીઝ નહોતા થયા ત્યારે પણ અમે આ યાદી આપેલી હતી. ત્યારબાદ હર્ષિલ સતીશભાઈ મહેતા જે દીપકભાઈ કુરજાણી માલાણીના લાગવગથી કુંડલા બ્રાન્ચમાં અત્યારે નોકરી કરી રહ્યા છે. સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા જે બળદેવસિંહ રાણુભા સરવૈયાને લાગવગથી પોતાના દીકરા જેસર બ્રાન્ચમાં ક્લાર્ક તરીકે છે. ત્યારબાદ એક પિયુન ગારિયાધાર તાલુકામાં છે. બિપિનભાઈ ભોજાભાઈ લવતુંકા તે ડાયરેક્ટર છે. અમિતભાઈ દેલુભાઈ લવતુંકા એની લાગવગથી લાગેલા. બળદેવસિંહ રણુભા સરવૈયા, સુરજીતસિંહ મહાવીરસિંહ ગોહિલ. ત્યારબાદ અન્ય ઘણા બધા જે નામો છે હુંબલ દર્શનભાઈ, ત્યારબાદ દર્શનભાઈ હર્ષદભાઈ દવે, રાહુલ હિંમતભાઈ ડાંગર, હિરેનભાઈ વાલાભાઈ ડાંગર જે પૂર્વ ભાજપના હોદ્દેદાર રહી ચૂક્યા એના દીકરા છે. આ બધી જ યાદી જે અમે બોલ્યા હતા આની પહેલાં જે નામો આપ્યા હતા એ તમામ જે નામો અમે ડિરેક્ટરની લિસ્ટ જે આપેલું હતું ભૂતકાળમાં જેમાં પણ અમે નામ લીધા હતા મિતુલ કાંતિભાઈ ધાંધલા જે ડાયરેક્ટરના દીકરા છે. આજે આ જે યાદી જાહેર થઈ એ યાદીમાં એમનું નામ છે સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા જે ડાયરેક્ટરના દીકરા છે, જે અમે ભૂતકાળમાં કહી ચૂક્યા છીએ. એના દીકરા અત્યારે આ યાદીમાં છે. 80મું નામ એનું છે. 64મું નામ છે શિવદત્તસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ. આ જે 80ની યાદી છે એમાં 64મું નામ શિવદત્તસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ જે વર્તમાન જે અત્યારે ડાયરેક્ટર છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમના દીકરા છે. ત્યારબાદ ઓમદેવસિંહ ભોજરાસિંહ સરવૈયા જે જનરલ મેનેજર છે એમના ભત્રીજા છે. આ 80ની યાદીમાં એમનું 55મું નામ છે. પ્રિયરાજસિંહ ભીમદેવસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે. આ યાદીમાં એમનું 15મું નામ છે. જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા આ યાદીમાં એનું 14મું નામ છે. જે જૂના યુનિયનના પ્રમુખ જે ભત્રીજા જેઆરડી સરવૈયા હતા તેને જીએમ બનવામાં મદદ કરી હતી એની વાત છે. ત્યારબાદ હરપાલભાઈ ભરતભાઈ ખાચર, ત્યારબાદ જયતુભાઈ માયકાના દીકરા, ત્યારબાદ નરેશ જયતુભાઈ માયકા, હાર્દિક રાજુભાઈ મેર, ત્યારબાદ ધનરાજ જયેશભાઈ ભટ્ટ, બ્રિજરાજસિંહ વેગડ અને હર્ષિલ સતીશભાઈ મહેતા. ત્યારબાદ મેં વાત કરી હતી કે રઘુભાઈ હુંબલના ભત્રીજા
એટલે કે જિજ્ઞેશ માસાભાઈ હુંબલ, એનું નામ પણ આ યાદીમાં છે. 72મું નામ જોશો એટલે એ પણ જોવા મળશે. એટલે ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈ અને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તેના હોદ્દેદાર અને ભારતીય જનતા પાર્ટીના વર્તમાનના જે સત્તાધીશો છે તેના મિલીભગતથી આ આખું કૌભાંડ એ રચવામાં આવ્યું છે. અને વર્તમાનમાં જે આ ભરતી પ્રક્રિયા કરવા માટે જે પોલિસી બનાવવામાં આવતી હોય છે, HR પોલિસી જેને આપણે કહેતા હોઈએ છીએ, આ HR પોલિસી આખી ફરજી છે. જે કોર્ટમાં જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા જે જવાબ રજૂ કરવામાં આવ્યો છે એના સંદર્ભમાં જે અરજદાર છે છોટુભા રઘુભા ગોહિલ, એને આ જવાબ રજૂ કર્યો છે કે HR પોલિસી જ્યારે બનાવવામાં આવી ત્યારે આ SR પોલિસી જે છે એ આખી ઉપજાવી કાઢેલ છે અને ખોટી રીતે આમાં મેન્યુપ્યુલેટ કરી અને આ આખી અરજી જે છે એ કોર્ટમાં એફિડેવિટ કરી અને મૂકવામાં આવેલ છે. કોર્ટને પણ આમાં ગુમરાહ કરવામાં આવેલ છે. એટલે આ યાદી સાથે સાથે અમે ભૂતકાળમાં જેટલા પણ કહી શકાય કે વાંધા ઉઠાવ્યા હતા કે જે ભરતી થઈ એ ભરતીમાં નો તો સિલેબસ જાહેર કરવામાં આવ્યો અને વયમર્યાદા હતી એ વયમર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવી હતી. અને જે એજ્યુકેશન ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયા હોય બીકોમના કે BAના એ 50-55% હતા તો એ પણ ક્યાંક ને ક્યાંક વધારી દેવામાં આવ્યા હતા. અને વયમર્યાદાથી એમાં પણ જે છૂટછાટ આપવામાં આવી હતી એને કારણે આજે પોતાના હગાવાલા જે છે એ લાગી શકે. અત્યારે અમારી સામે જે કહેવામાં આવ્યું જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કે તપાસ ચાલુ છે, પણ તપાસ શેની ચાલુ છે અમને તો હજી સુધી બોલાવ્યું નથી, કારણ કે અમે ખુદ ફરિયાદી છીએ, અમે ખુદ અરજદાર છીએ. તો તપાસ કે વિષય વસ્તુ ઉપર ચાલુ છે એની કોઈ જ જાતની સ્પષ્ટતા એ અહીંયાથી જાણવા નથી મળતી, કારણ કે જિલ્લા રજિસ્ટ્રાર કહે છે કે ભાઈ અમારી એ સત્તા નથી. એટલે જિલ્લા રજિસ્ટ્રાર પણ અહીંયા ક્યાંક ને ક્યાંક મૂરખ બનાવો યોજના અંતર્ગત એ સામાન્ય નાગરિકને તો મૂરખ બનાવે જ છે, પરંતુ અમારા જેવા વિદ્યાર્થી આગેવાન છે જે વિદ્યાર્થીના હિતની વાત કરે એને પણ મૂરખ બનાવે છે. જે 80 નામોની યાદી અમે માગી રહ્યા હતા ત્યારે ભૂતકાળમાં આ જ જિલ્લા રજિસ્ટ્રારના પ્રતિનિધિ તો અમને એવું કહેતા હતા કે આ યાદી ગોપનીય છે. અરે ભાઈ, શું ગોપનીય? કઈ રીતે ગોપનીય? કે ભાઈ આ કોઈ યાદી જાહેર થાય અને પાકિસ્તાન ભારત ઉપર યુદ્ધ કરી નાખે અથવા તો ભાવનગર ઉપર યુદ્ધ કરી નાખે એવું તો કંઈ નથી થઈ જવાનું ને. આ 80ની યાદી એ તો જાહેર હિતની વાત છે ને, સામાન્ય જનતાને આનાથી માહિતી મળી રહે એ બાબતની વાત છે. તો શા માટે ભાઈ હજી સુધી રજૂ કરવામાં આવી? પણ અનઓફિશિયલ રીતે આ જે યાદી છે એ અમે મેળવી છે, કારણ કે નથી અમને ડિસ્ટ્રિક્ટ બેંક આપતી અને નથી અમને જિલ્લા રજિસ્ટ્રાર આપતા, નથી અમને સ્ટેટ રજિસ્ટ્રાર આપતા. આ યાદી અનઓફિશિયલ રીતે અમારા સૂત્રોના માધ્યમથી આ યાદી મેળવી છે. જે એવું કહેતા હતા ભાઈ ગોપનીય છે, પરંતુ ગોપનીયતાના ગતકડાના નામે પોતાના ભ્રષ્ટાચાર, પોતાના કૌભાંડો છુપાવવામાં આવી રહ્યા છે, આવો અમારો સ્પષ્ટ આક્ષેપ છે. અને આજના દિવસે જે અમે અહીંયા રજૂઆત જે કરી છે ત્યારે આની પહેલાં આપણા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના રસિકભાઈ ભીંગડિયા એક મીડિયા માધ્યમથી એવું કહેતા હતા કે જે પણ આરોપો લગાડવામાં આવી રહ્યા છે એ તમામ આરોપો પાયાવિહોણા છે. જે પોતાના ઘર કાચના હોય એને બીજાના ઘર ઉપર પથ્થર ન ફેંકવા જોઈએ. તો આદરણીય રસિકભાઈ ભીંગડિયાને પણ કહેવા માગીએ છીએ કે પહેલાં તો તમારા ઘરનું તમે સંભાળો, બીજાના ઘરની ચિંતા કરવાની તમારે કોઈ જરૂરિયાત નથી, કેમ કે તમારા ખુદના ઘર કાચના છે. તમે જે ભરતી કરી છે એમાં જે બેંકના ડાયરેક્ટરો છે કે તમારા જે સગાવાલા છે એ જ સગાવાલાને તમે આમાં લીધેલા છે. આ 80ની યાદીમાં તમારા સગાવાલાનું પણ નામ છે. 40મું કે 41મું નામ રજૂ જોશો તો ભીંગડિયા જે છે એમને પણ લેવામાં આવ્યા છે અને તમારા જે સગાવાલા નજીકના છે એને પણ આ જ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. એટલે પહેલાં તો તમારું ઘર કાચનું છે એ પહેલાં તમારે તપાસવું જોઈએ. અને વાત રહી પાયાવિહોણી, તો ભાઈ તમે શા માટે અટકાવ છો? કરો પોલીસ ફરિયાદ અમારા ઉપર, કરો અમને તમને કોર્ટના કટકરામાં હાજર, અમે બધા જ જવાબ દેવા માટે તૈયાર છીએ. કેમ કે તમે જે વાતો કરો છો કે ભાઈ કોઈ પ્રકારની ઓળખાણવાદ, કોઈ પ્રકારનો પરિવારવાદ કે સગાવાદામાં નથી થયો, તો અમે જે યાદી રજૂ કરી એમાં તો કયા ડાયરેક્ટરના કયા દીકરા, કયા ભત્રીજા, કયા ભાણુભા એ કઈ રીતે લાગ્યા છે, કેટલા પૈસા દઈને લાગ્યા છે, આ 30, 35 લાખના વહીવટ એ કઈ રીતે કરવામાં આવે છે, એવી નામી અરજી પણ અમે તમને સોંપી છે. તમે કેમ તપાસ ન કરી? એટલે તમારા ઘર કાચના છે ત્યારે તમે જ્યારે બીજાના ઘર ઉપર આ જે પથ્થર ફેંકો છો તો વાગવાનો તમને પણ એટલો જ છે. કારણ કે અહીંયા જે પણ નામ, કારણ કે તમે બહુ કહી શકાય કે ખેડૂતના મસીહા બનવાની વાત કરો છો કે ખેડૂતને મસીહાની જે આખી જે સંસ્થા છે આપણી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, તો અત્યારે લાંછન એ વ્યક્તિ ઉપર નથી લાગતા, એ ક્રેડિબિલિટી ઉપર લાગે છે. એ સવાલ એ સંસ્થા ઉપર પેદા થઈ રહ્યા છે કે તમે આજે એ સંસ્થાના વડા થઈને બેઠા છો, કારણ કે એ ખેડૂતોના લોહી અને પસીનાનું સિંચન કરેલી આ સંસ્થા છે. જી યુવરાજભાઈ, ભીખાભાઈ જાજડિયાએ હાઈકોર્ટમાં આ કેસને પડકાર્યો છે. 22 તારીખેની સુનાવણી પણ હાથ ધરવામાં આવી છે. તમારું સ્ટેન્ડ શું રહેશે આ બાબતે? ભીખાભાઈ જાજડીએ જે કહી શકાય કે આમાં હાઈકોર્ટમાં જે બાબત જે પડકારી છે તેમાં અમે પણ એમને સાથ સહકાર અને સહયોગ આપી રહ્યા છીએ. એમાં આ બાબતનો જવાબ એ રજૂ કરવામાં આવે એના માટે ગતરોજ અમે સ્ટેટ રજિસ્ટ્રાર જે ઉપાધ્યાય સાહેબ છે એને ગતરોજ લેલા છીએ કે તાત્કાલિક ધોરણે
અહીંયા જે અરજી આવી છે છોટુભા રઘુભા ગોહિલ, જેને કીધું છે કે HR પોલિસી જે આ હતી એ આખી HR પોલિસી ફરજી હતી, તો એની ઉપર તપાસ કરી તપાસ રિપોર્ટ એ પહેલાં તો કોર્ટમાં મૂકવામાં આવે. તેની સાથે સાથે આની સાથે અમે એક રીટ પિટિશન પણ દાખલ કરી રહ્યા છીએ. જે 1200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એ પરીક્ષાર્થીઓ જે પીડિત છે, જે ખરેખર લાયક હતા, જે હકદાર હતા, જે આ સગાવાદ અને ઓળખાણવાદને કારણે ક્યાંક ને ક્યાંક એને મહેનત હતી છતાં પણ રહી ગયા છે, એ લોકોને સાથે લઈ અને વધારાની એક રીટ પિટિશન આવતા અઠવાડિયે અમે પણ દાખલ કરી રહ્યા છીએ આની સાથે સાથે, જેથી કરીને એક પીડિતને પણ ન્યાય મળી શકે. એટલે કોર્ટમાં જવાની પણ અમારી તૈયારી છે, કારણ કે આખી જે ભરતી થઈ છે એ ભરતી સગાવાદ, ઓળખાણવાદ અને પરિવારવાદ ઉપર થઈ છે. અને આ ઉપજાવેલું તરકટ તપાસના નામે અત્યારે રચવામાં આવી રહ્યું છે, જેથી કરીને પોતાના જે લાગતા વળગતા સગાઓ છે એને 6 મહિનામાં કાયમી કરી શકાય. એટલા માટે આ તપાસના નામનું તરકટ એ રચવામાં આવ્યું છે. એનાથી વિશેષ અત્યારે આ બીજું કશું જ નથી. આ અંગે આપના દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી, કડક કાર્યવાહી શું કરવામાં આવશે જેનાથી આ સમગ્ર મામલે, કેમ કે એ લોકોને કોઈ ફેર પડતો એવું હાલ દેખાતું ને, એ લોકો તો તમે કીધું એમ જ કહે છે કે આ બધી વાત પાયા વિહોણી છે. જો અમારી વાત પાયા વિહોણી હોય, અત્યારે કદાચ અમે બેંકને બદનામ પણ કરતા હોય, તો મને તો એવું લાગે છે કે રસિકભાઈ ભીંગરાડે અમારી પર કેસ ઠોકી દેવો જોઈએ. શા માટે ભાઈ કેસ ઠોકતા નથી? અમને લઈ જાઓ કોર્ટમાં, એટલે તમારી ખુલાસો અહીંયા અમે કોર્ટમાં કરીએ, કરો ફરિયાદ અમારી ઉપર તેવડ હોય તો. બીજું કે તમે કહો પાયા વિહોણા, હું તમને એક ઉદાહરણ આપું કે આ ભરતીમાં જોવા જઈએ તો બધી જ જગ્યાએ જેટલી પણ બેંકો છે બધી કોમ્પ્યુટરાઇઝ ચાલે છે. તમે કેમ કોમ્પ્યુટરનો સિલેબસ આ ભરતીમાં ન રાખ્યો? કેમ? કારણ કે તમારા હગાવાલાને કોમ્પ્યુટર નથી આવડતું. કારણ કે આજનો કદાચ પીયુની હોય કે ક્લાર્કની હોય, એ ગમે એ પોસ્ટ હોય, કારણ કે આજનો પટ્ટાવાળો કાલનો ક્લાર્ક છે, તો એને કોમ્પ્યુટરની જરૂરિયાત પડે. તો કોમ્પ્યુટરમાં અમે કઈ વિષયનો ઉલ્લેખ કરો, અમને કોમ્પ્યુટરાઇઝ પરીક્ષા લેવામાં નથી આવતી, પરંતુ એના ક્યાંક કહી શકાય કે જે આરોપ અને જે બચવા માટે જે લૂલો બચાવ કરી રહ્યા છે, અને લૂલો બચાવમાં એમ કહે છે કે બધા જ અમારા આક્ષેપો છે એ પાયા વિહોણા છે. તો ભાઈ તમે બહુ પાકસાફ હોય, ઈમાનદાર હોય અને તમે રાજા હરિશ્ચંદ્રના દીકરા હોય, તો આ બધી જ જે રિપોર્ટ છે એ જગજાહેર કરી દો. આ તપાસ કમિટી કઈ રીતે રચવામાં આવી, આ જે 80 નામો છે એ 80 નામોની યાદી વિથ આંબો, બરાબર, તમારી વેબસાઇટ ઉપર કેમ જાહેર નથી કર્યો? તમારી તો અધિકૃત વેબસાઇટ છે ને, તો તમારે તો જાહેર કરવી હતી. કેમ ભાઈ ભીંગરાડિયા સાહેબ તમે આ યાદી જાહેર નથી કરતા? તમારે આ યાદી રસિકભાઈ ભીંગરાડિયા એ તો પોતાની વેબસાઇટ ઉપર મૂકી છે. અત્યાર સુધી વેબસાઇટ ઉપર કોઈ અપડેટ નથી આપવામાં આવી. શા માટે ભાઈ અત્યાર સુધી લેટ અપડેટ આપવામાં આવે છે? તમે બહુ પાકસાફ અને ઈમાનદાર છો, રાજા હરિશ્ચંદ્રના દીકરા છો, તો બધું જ આમાં ક્લિયર કટ થાય. એટલા માટે તમે તપાસમાં આગળ આવો. તમે કેમ તપાસ નથી કરી? કારણ કે તમારી જે સંસ્થા છે એની ઉપર સવાલ ઉઠી રહ્યા છે, તો તમારે પણ આમાં આગળ આવીને બોલવું જોઈએ. જી રસિકભાઈ ભીંગરાડિયાનો એવો દાવો છે કે પોતાના 3 ભત્રીજાઓ બેંકની ભરતીમાં નથી લાગ્યા, તો એ બાબતે અમે ક્યારેય એ પ્રકારનો દાવો કરેલો જ નથી. બીજું કે અમે એ જ કહીએ છીએ કે જે લાગેલા છે એ તમામના આંબા સહિતની વિગત, કે કોણ ડાયરેક્ટર હતા અને કયા ડાયરેક્ટરના દીકરાને, કયા ડાયરેક્ટરના ભત્રીજાને, કયા ડાયરેક્ટરના ભાણુભાને, એ બધાને લેવામાં આવ્યા, એની વિગત ઓલરેડી અમે આપેલી છે. બીજું કે ભારતીય જનતા પાર્ટીના વર્તમાનના જે સત્તાધીશો છે એ સત્તાધીશો જે છે એને પણ લગતા વળગતા હગાવાલાને લેવામાં આવ્યા છે. 50% એ લોકો છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, અને 50% એ લોકો છે કે જે બેંક સાથે સીધી રીતે સંકળાયેલા છે. આ બધી જગ્યાએ જે ભરતી થઈ એ ભરતીમાં HR પોલિસી ખોટી હોય, આ ભરતીના નીતિ નિયમો જે હોય એ પ્રમાણે ભરતી કરવાની હોય, અને પ્રોસેસ તો એ પ્રકારે પૂરી કરી નાખી કે જાણે 1 મહિનામાં આને રિઝલ્ટ પણ આપી દીધું, પરીક્ષા પણ લઈ લીધી, પ્રિલિમ પણ લઈ લીધી, ઇન્ટરવ્યૂ પણ લઈ લીધું, પણ કોઈ જગ્યાએ સિલેબસ જાહેર ન કર્યો, કોઈ જગ્યાએ મેરિટ યાદી જાહેર ન કરી, કોઈ જગ્યાએ માર્ક જાહેર ન કર્યા, કોઈ જગ્યાએ પેપર જાહેર ન કર્યા, કોઈ જગ્યાએ કોલ લેટર જાહેર ન કર્યા, અને બધા જ લોકોને રાતે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં બોલાવી અને સીધા હાથમાં લેટર. આટલી બધી ઉતાવળ શેની હતી? અને હું તો કહી શકાય કે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ જે ભાજપમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય છે અને વર્તમાન આપણા કહી શકાય મુખ્યમંત્રી છે, એમને પણ કહેવા માંગુ છું કે 1 મહિનામાં જે વ્યક્તિ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની જો ભરતી પૂરી કરી નાખતો હોય તો આને ખરેખર શિક્ષણ મંત્રી બનાવી દો. કારણ કે અત્યારે 24,700 શિક્ષકોની જે ભરતી છે એ તો 2 વર્ષથી ચાલતી આવે છે, હજી સુધી પૂરી નથી થઈ. જે તલાટીની ભરતી 2018માં ચાલુ થઈ હોય એ 2024માં પૂરી થાય છે. જો 1 મહિનામાં આ વ્યક્તિ ભરતી પૂરી કરી નાખતો હોય તો ખરેખર એ આઈના માટે લાયક જ નથી. અને બીજી વાત કે અમે એક આમાં જોયું છે કે જે જનરલ મેનેજર છે એ જનરલ મેનેજરના જે લાયકાતી ધોરણ હોય એ લાયકાતી ધોરણ ક્યાંય પણ ફૂલફિલ કરતા નથી. કારણ કે અત્યારે અમારી પાસે નાબાર્ડની વાત કરવામાં આવે છે, આ કહી શકાય કે ડાયરેક્ટરનું લિસ્ટ છે. અમારી પાસે તમામ પ્રકારના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કહેવાય, તો આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે આ જનરલ મેનેજરની ડિટેલ હોય, તો અત્યારે આ જનરલ મેનેજરને 3 વર્ષથી શા માટે ભાઈ એક્સટેન્શન ઉપર રાખો છો?
વર્તમાનમાં જે જનરલ મેનેજર છે એ તો કેદુના નિવૃત્ત થઈ ગયા છે. તમારા જે બે નંબરના કામો છે કે ખોટા કામો છે એને આ વ્યક્તિ પૂરા પાડે છે, એટલે સતત તમે આને ક્યાંક ને ક્યાંક રિન્યૂ કરી રહ્યા છો. અને આની જે લાયકાત છે એ લાયકાત પ્રમાણે આની પાસે એકેય ગુણ નથી. છતાંય આ તમે એમ કહો છો કે આરબીઆઈની ગાઈડલાઈન છે. આ આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે વર્તમાન કહી શકાય કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના જનરલ મેનેજર કોઈ પણ લાયકાત ફૂલફિલ કરાવતા નથી. અંગ્રેજીનો અ નથી બોલી શકતા, છતાં પણ એ અત્યારે 3 વર્ષથી રિન્યૂ થતા આવે છે. કેમ? આપણી પાસે પહેલા ભરતી કરવી હોય ને તો જનરલ મેનેજરની કરાય. તમે બહુ ખેડૂતોના મસીહા બનો છો, તો તમે જ્યારથી આવ્યા ને ભૂતકાળમાં જો તો 2.5 વર્ષ 3 વર્ષથી આ જગ્યાઓ ખાલી હતી, અત્યારે જ કેમ ભરી? કારણ કે તમારે પોતાના લાગતા વળગતાને ભરવા હતા એટલે તમે આ જગ્યાઓ ભરો છો. અત્યારે યુવરાજસિંહ, વિપક્ષ પણ સતત મૌન સેવી રહ્યો છે, મહિનાઓ વીતી ગયા, શું કહેશો? તેની પણ મિલીભગત છે કે કુંડળીમાં ગોળ બંને ભેગા થઈને ભાંગ્યો છે? આમાં ભાગ બટાઈનો હિસ્સો એ વિપક્ષ પણ છે. કારણ કે ડાયરેક્ટર ખાલી ભારતીય જનતા પાર્ટીના લાગતા વળગતા નહીં, કોંગ્રેસના પણ લાગતા વળગતા છે. તમે જોયું ક્યાંય કે આ મુદ્દો છેલ્લા 1 વર્ષથી ચર્ચાનું કેન્દ્ર આખા ભાવનગરમાં ચકડોળે ચડ્યો છે, છતાં પણ ભાવનગરના કોંગ્રેસના આપણા તો વિપક્ષના કહી શકાય નેતા અહીંથી આવે છે, છતાંય મગનું નામ મરી પાડવા તૈયાર નથી. કારણ કે ભાગ બટાઈનો હિસ્સો એ પણ છે. લગભગ જોવા જઈએ તો 16 થી 17 જણા એના પણ માધ્યમથી ક્યાંક ને ક્યાંક આ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર 80 માંથી એ સેટ થયેલા છે. એટલે એ પણ દૂર થઈ શકે એમ છે. એટલે તો ભાઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. બાકી મુદ્દો તો વિપક્ષને ઉઠાવવાનો હોય, અમારે વિદ્યાર્થી નેતાઓને ઉઠાવવાની જરૂર જ નથી. વિપક્ષ પણ કુંડળીમાં ગોળ ભાંગી રહી છે. વિપક્ષ અને પક્ષ, સત્તા પક્ષ, એ બંનેની મિલીભગતથી, બંનેની ભાગ બટાઈથી આ કૌભાંડ એ આચરવામાં આવી રહ્યું છે. આ નેક્સસ છે, પોતાના વાગતા વળગતા હગાઓને સેટ કરવા માટેનું આ સુનિયોજિત કાવતરું છે. યુવરાજસિંહ, પૈસાનો પણ વ્યવહાર થવાનું સામે આવ્યું છે, તો આ બાબતે એસીબીમાં કોઈ અરજી થઈ છે કે કેમ? આ બાબતે હાલ સુધી, કારણ કે કોઈ વ્યક્તિ સામે ચાલીને એવું તો કહેવા નથી કે સાહેબ અમે પૈસા આપ્યા છે, આની તપાસ કરો, હજી સુધી થઈ નથી. પણ હા, અમને એવા વ્યક્તિઓ મળ્યા છે કે જે ક્યાંક ને ક્યાંક પૈસા દેવાના હતા, પરંતુ એન્ડ ટાઈમે કોકને ના પાડેલી હોય, અથવા તો કહી શકાય કે એનો વહીવટ ઓલરેડી બીજી જગ્યાએ થઈ ગયો હોય. જે વ્યવહાર હાલતો હતો અત્યારે અહીંયા બેંકમાં જોવા જઈએ તો કોઈ જગ્યાએ 20 લાખ, કોઈ જગ્યાએ 25 લાખ, કોઈ જગ્યાએ 30 લાખ ને કોઈ જગ્યાએ 35 લાખ. હવે આમાં જેનો વહીવટની ક્ષમતા એ પ્રમાણે આમાં થતું હતું. એટલે જે પૈસા વધારે દે એ લોકોને તરત જ આમાં લઈ લેવા. ભલે તમે હોદ્દેદાર છો, ભાજપના હોય કે કોંગ્રેસના હોય કે બેંકના હોય, છતાંય તમારે પૈસા તો દેવાના જ છે. જો તમે પૈસા નથી આપતા તો નોકરી લાગતા જ નથી. એટલે આ સીધી જ રીતે આમાં પૈસાની લેતી દેતી પણ થઈ છે. હજી સુધી એસીબીમાં ફરિયાદ નથી, એ અલગ વસ્તુ છે. કારણ કે જેની એસીબીમાં ફરિયાદ અમે કરવા ઈચ્છતા હતા એ વ્યક્તિના પૈસા લેવાની ના પાડી દીધી, એટલા માટે એસીબીમાં ફરિયાદ ન થઈ. બાકી અમે રંગે હાથ પણ આ વ્યક્તિને પકડવાના હતા. બીજું કે આની અંદર જે 80 વહીવટ થયા, ખરેખર એની બેંક ડિટેલ, એની સીડીઆર અને જે તે સમયના ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સીસીટીવી પ્લસ જે ઓએમઆર ફિલઅપ થઈ છે એ બધી જ જગ્યાએ એક જ પેનથી ફિલઅપ થયેલી છે. જો એને એફએસએલ રિપોર્ટ કરવામાં આવે તો બધું જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એમ છે. પણ મેં કીધું એમ કે ઘરના ભુવન ઘરના ડાકલા છે, પોતાની માને કોણ ડાકણ કે, આ એના જેવી પરિસ્થિતિ છે. એટલે આમાં તપાસના નામે તરકટ રચી અને પોતાના હગાવાલાને ક્યાંક ને ક્યાંક 6 મહિના જેટલો સમય પસાર કરી અને કાયમી કરી દેવા એ કાવતરના ભાગરૂપે ચાલે છે. ડિસ્ટ્રિક્ટ રજિસ્ટરને આજે મળ્યા તો પણ એક કેસેટ વગાડે છે કે તપાસ ચાલુ છે. આનાથી વિશેષ એની પાસે બીજી કોઈ કેસેટ છે નહીં. તો આ હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા. તેમણે જે પત્રકાર પરિષદ યોજી તેમાં જે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જે અનેક જે મુદ્દે જે ગેરરીતિ થઈ છે તેની જાહેરાત કરી હતી. સાથે જ જે બેંકના ડાયરેક્ટરો છે તેના જે સગાવાલાને જે લેવામાં આવ્યા છે તેના પણ નામ આપ્યા હતા. સાથે જ યુવરાજસિંહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસના જે પ્રદેશ અધ્યક્ષ છે શક્તિસિંહ ગોહિલ તે પણ ભાવનગરના છે. આમાં વિપક્ષે પણ મૌન સેવી લીધું છે. ખાસ કરીને રાહુલ ગાંધી જ્યારે ગુજરાતના પ્રવાસે થોડા દિવસ પહેલા આવ્યા હતા ત્યારે તેમણે પણ કહ્યું હતું કે કોંગ્રેસમાં જે ભાજપના જે રહેલા લોકો સાથે મેળાપીપણું કર્યા છે તેને અલગ પાડવામાં આવશે. પરંતુ આ જે વિપક્ષના નેતાઓ છે તે ભાવનગરની જે આ ગેરરીતિ બાબતે પણ મૌન સેવ્યું છે. સાથે જ જે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જે તેના ચેરમેન છે તેમનું પણ કહેવું હતું કે આ જે સમગ્ર જે આક્ષેપ છે તે પાયાવિહોણા છે, જેને લઈને યુવરાજસિંહ દ્વારા કહેવામાં આવ્યું હતું જો અમારા આક્ષેપ ખોટા હોય તો શા માટે તેઓ અમારી ઉપર ફરિયાદ દાખલ નથી કરતા. હવે જોવાનું રહ્યું કે ભાવનગર જે ડિસ્ટ્રિક્ટ બેંકનો જે આ મામલો છે તે ક્યાં સુધી પહોંચે છે અને કેટલા લોકોના પગ સુધી આ રેલો પહોંચે છે. નવજીવન ન્યૂઝના આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો અમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.